ભાભરમાં ઠાકોર સમાજની બેઠકમાં ગેનીબેનનું સંબોધન। સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે, કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં। અલ્પેશભાઈએ પણ આ મુદ્દે મક્કમતા દર્શાવી છે। પરંપરાગત ઢોલ, નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાય। જો કોઈ પોતાના ખેતરમાં કે ટ્રેક્ટર પર નાની સાઉન્ડ સિસ્ટમ વગાડીને મનોરંજન કરે તો તેમાં સમાજને વાંધો નથી, પરંતુ જાહેર પ્રસંગોમાં મોટેથી ડીજે વગાડીને બીજાને હેરાનગતિ કરવી યોગ્ય નથી। નિયમોનો ભંગ કરનારને સૌજન્ય મીડિયામાં સારી ભાષામાં જવાબ આપવો જોઈએ। હવે આ બંધારણ પાસ થઈ ગયું છે, હવે 2027 સુધી કોઈ ફેરફાર થવાનું નથી તેવું પણ ગેનીબેને જણાવ્યું છે। જે ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી। કોણ મુદ્દાઓ જે ત્યાં પાકા છે એમાં લગીને કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી। આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી, પણ ક્યાંક બોલા ડીજે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે ગયેલે અને ટ્રેક્ટર નું ટેપ વગાડીને ઉપર લાગે ગેનીબેન નું માન રાખીને ટ્રેક્ટર ના ડીજે થી રમા। એટલે આપણે બંધ કરાવવાના પેલા રસ્તા તો કઈક નાના નાના નીકળી રહ્યા છે।